મોરબીમાં ગઈકાલે મોડી રાત્રે જે રીતે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા, જે વેપારી ઉપર કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, તેને લઈને હવે કહી શકાય કે જે અજય લોરિયા છે તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો છે ત્યારે જોવા મળી રહ્યા છે. અને ખાસ અત્યારે આક્ષેપ કરનાર જે ચંદ્રકાંત વિરમગામા છે તે આપણી સાથે છે. જે રીતે વાત કરવામાં આવે તો કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન દ્વારા જે રીતે વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એને લઈને આપણે સોશિયલ મીડિયામાં એક વિડીયો છે તે મૂક્યો હતો. અને હાલ કેવા પ્રકારના આક્ષેપ છે તે જે તમે ફેસબુક મારફતે કરવામાં આવ્યા હતા તે કેવા પ્રકારના આક્ષેપો હતા? આ વ્યક્તિ રહ્યો ને એટલો ત્રાહિત વ્યક્તિ છે ને, આના પહેલા 2 મેટર એક ફેમિલીને આને આખું છીન ભીન કરી નાખ્યું છે, રાજપરા ફેમિલીને. એટલે હું આખું નામ નથી આપતો. અને એક મેરજા ફેમિલી સિનિયર સિટીઝન છે, એમની ઘરે જઈ પણ દાદાગીરી આને ખૂબ કરેલી હતી. એના પણ વિડીયો છે મારી પાસે, હું તમને આપીશ, બરાબર. અને એ ફેમિલી અત્યારે પણ અરજી દેવા માટે તૈયાર છે. તો મેં કીધું આપી શકો, કોઈનો ડર રાખ્યા વગર. ને આપણે કોઈના બાપના બીતા નથી. અને ગમે ત્યારે આવું કામ હશે ત્યારે અમે ઊભા જ રહેશું. કદાચ ગમે એવો ગુંડો લુખો હોય. અને આના આક્ષેપ કરવાનું કારણ એ આખા મોરબીમાં તમે પૂછો તો સીડી કાન તરીકે આનું નામ આવે જ છે. લોકમુખે 70% લોકોને ખબર છે. નાના કામ ધંધા સટાણાની છે. અને દાદાગીરી કરવા નાના પહેલાં ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજ યારે રાતે 12-1 વાગે જાય મગજમારી કરેલી હતી એને. એમાં કણે પછી સમાધાન થઈ જાય છે. અને ખાસ પ્રકારની અમુક નેતાઓને સેવાયું આપે છે ને, એટલા માટે બચી જાય છે. પણ આ વખતે હું કાંતિભાઈ અમૃતિયા અને હર્ષ સંઘવી અને એસપી સાહેબ મોરબીને વિનંતી કરું છું કે આવા લોકોનો વરઘોડો નીકળવો જોઈએ અને આકરામાં આકરા પગલાં ભરવા જોઈએ. ખાસ ચંદ્રકાંતભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ જે વ્યક્તિ છે તેના દ્વારા આ રીતના કાંડ કરવામાં આવ્યા તેવું આપ કહી રહ્યા છો, તો અત્યાર સુધી આપ કેમ આજે સોશિયલ મીડિયા હોય કે પછી અન્ય કોઈ લોકો સામે આવ્યા નથી? ઘણી બધી વખત કીધું છે અને જાહેરમાં કીધું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ કીધું છે. પણ આ લોકો બતાવા છે. નવરાત્રી કરી ત્યારે પણ એક લોકોને બાઇક હાટો થઈને માર માર્યો હતો. મંડપ સર્વિસના પૈસામાં માર માર્યો હતો. ત્યારે પણ મેં વિરોધ કરેલો હતો. અને અમારા પૂર્વ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ A.K. પટેલને દારૂ પીને ઝાપટ મારી હતી, ત્યારે પણ મેં આનો વિરોધ કર્યો હતો. અને એનામાં જ ફોન કરીને મેં કીધું હતું. પણ આવા લોકો રહ્યા ને, જ્યારે સત્તાનો નશો ઉતરે ને એટલે એનો વારો આવી જાય. એટલે આજે સમય આવી ગયો છે પ્રશાસનને અને ભાજપે આવા લોકોની હકલપટ્ટી કરી દેવી જોઈએ. ભાજપ પક્ષમાં ન રાખવા જોઈએ. અને અધિકારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આનો વરઘોડો નીકળે. બિલકુલ. તો જે પ્રકારે કહી શકાય કે ગઈકાલે મોડી રાત્રે જે રીતે મોરબીના સરદારબાગ પાસે આવેલા એક ગોડાઉનની અંદર માર મારવાની ઘટના આવી હતી, તેમાં એક વેપારી છે, તે વેપારીને કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન અજય લોરિયા દ્વારા માર મારવામાં આવ્યો. તો હાલ તો પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ છે તે દાખલ કરી છે ને હવે તેમની વિરુદ્ધ અનેક આક્ષેપો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે.